સો આજે મારી પાસે છે ખાલી 15 કલાક અને આ 15 કલાકમાં હું એક એવો ચેલેન્જ લઉં છું જેમાં મારે સતત કંઈક ને કંઈક વર્ક કરતું રહેવાનું છે. આખો દિવસ મારે બિઝી જ રહેવાનું છે અને કંઈક કામ કરતું રહેવાનું છે. અને જો કોઈ પણ મારું કામ અટકે તો એની પાછળ મારે બીજું કોઈ કામ રેડી હશે કે નહીં એ પણ તમને વ્લોગમાં બતાવીશ ને જે કામ કરવા મારે જેટલી પ્રોબ્લેમનો ફેસ કરવો પડે એ પણ તમને બતાવીશ. સો એન્જોય ધીસ વ્લોગ. સો રાધે ગાઈઝ, મારા આજના ન્યૂ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને જેમ કે તમને આગળ જોયું કે હું આજે ચેલેન્જ લઉં છું અને એ ચેલેન્જને 4 પાર્ટમાં ડિવાઈડ કરું છું. તો પાર્ટ 1 ચાલુ થઈ ગયો છે. સો પાર્ટ 1માં મારે બેસિકલી જવાનું છે જીમમાં, અને જો જીમ કેન્સલ થાત તો તેની બદલે મારે અલ્ટરનેટિવ કંઈક કામ કરવું પડે, બટ જીમ કેન્સલ નથી થયું. તો ચાલો આપણે જલ્દી જીમમાં મળીએ અને જીમમાં કાંઈ પણ પ્રોબ્લેમ થશે તો એ જ તમને હું વ્લોગમાં બતાવીશ. સો પછી હું ડાયરેક્ટ આવી ગયો આદિને તેડવાના. અહીંથી હવે હેરિસને તેડીને હું ડાયરેક્ટ પહોંચું છું જીમમાં. સો પછી અમે આવી ગયા ડાયરેક્ટ જીમમાં. સો આજે જીમમાં કઈ કસરત મારવાની છે એ પણ હું તમને વ્લોગમાં બતાવીશ, તો એન્ડ સુધી જોજો. સો ગાઈસ પછી જીમમાં આવી ગયો છું ને આજે મારવાનું છે બેક, ટ્રાઇસેપ અને બાયસેપ. તો ચાલો વર્કઆઉટ ચાલુ કરીએ. સો પછી હું એક વીકમાં નાનો વડો ચેલેન્જ લઉં છું. મારે પુલઅપ્સ મારવાના છે અને આમાં હું મેક્સિમમ 5 તો મારી જ શકું છું, પણ શું હું 20 પુલઅપ્સ મારી શકીશ બ્રેક લઈ લઈને? તો ચાલો બતાવું, આપણે જોઈએ લાગે છે કે નહીં. સો ગાઈસ ફાઇનલી ફર્સ્ટ ચેલેન્જ તો કમ્પ્લીટ કરી લીધો. મેં 20 પુલઅપ્સ તો મારી લીધા. તો હવે ચાલો આપણે રેગ્યુલર વર્કઆઉટ ચાલુ કરીએ અને પછી આગળ પાછા મળીએ. ગાઈસ પછી ફાઇનલી અમારું જીમ પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આદિ નાસ્તો કરાવે છે, તો ચાલો આપણે નાસ્તો કરવા જઈએ. સો ગાઈસ પછી જીમમાંથી ડાયરેક્ટ આવી ગયા દાલ પકવાન ખાવા માટે, પણ ઓમ દાલ પકવાનમાં સર્કલ છો કે. તો ચાલો આપણે દાલ પકવાન બધું ખાઈએ. તો પછી આપણે મસ્ત દાલ પકવાન આવી ગયા છે, તો ચાલો ફટાફટ ત્રણેય ભાઈઓ ખાઈએ અને પછી ઘરે જઈએ. સો ગાઈસ પછી હું ડાયરેક્ટ આવી ગયો તો ઘરે, અને આજનું શું કહેવાય જીમ ને બધું કમ્પ્લીટ થઈ ગયું. અમે નાસ્તો પાણી કરી લીધો અને પાર્ટ 1 કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે વારી છે પાર્ટ 2ની. સો આજે પાર્ટ 2માં અત્યારે પહેલાં તો હેરિસને કોલ કરીશ શૂટિંગમાં કે ક્યાંય જવાનું છે કોઈ ક્લાયન્ટ સાથે ડિસ્કશન કે એ કરવા, અને જો હેરિસ કે ના તો હું અત્યારે ડાયરેક્ટ એડિટિંગ કરવા બેસી જઈશ, એક આખો વિડીયો ફાઇનલ કરી નાખીશ. તો ચાલો હવે આગળ શું થાય એ તમને હું બતાવું. સો ગાઈસ પછી પાર્ટ 2નું કામ હું ચાલુ જ કરતો હતો. મેં હેરિસને કોલ કર્યો હતો અને અમારે ક્યાંય મળવા નહોતું જવાતું, પણ પછી અમને આવ્યો એક ક્રિએટરનો ફોન, ઝિબ્રેલ જેઠવાભાઈનો. એને નાનું મોટું કામ છે, તો ચાલો આપણે જલ્દીથી એને મળવા જઈએ. અને પછી હેરિસ પણ આવી ગયો જોવો. સો ચાલો હવે આપણે જઈએ. સો ગાઈસ પછી અમે નાનું મોટું ડિસ્કશન ને કમ્પ્લીટ કરીને ડાયરેક્ટ આવી ગયા છે ટ્રસ્ટી ઓપ્ટિકલ. હવે અહીંયા નાનું મોટું કામ હતું એ પતાવી અને ડાયરેક્ટ અહીંથી બીજે ક્યાંય જવાનું થાય તો ત્યાં જશું, એટલે બાકી ઘરે જઈને એડિટિંગ કન્ટિન્યુ કરશું. તો ગાઈસ પછી અમે ડિસ્કશન કરીને ડાયરેક્ટ આવી ગયા ઘરે અને એડિટિંગ અને નાની મોટી સ્ક્રિપ્ટ રાઇટિંગ ચાલુ કરીએ. તો ચાલો હવે આપણે જલ્દી કામ પતાવીને આજનો ડે ભાઈ ફૂલ આમ વર્કિંગ મોડ ઓન જ છે. સો ચાલો હવે ધીમે એડિટ ને બધું કરું એ તમને બતાવું. સો ગાઈસ પછી એડિટિંગ મેં અડધાથી વધારે કમ્પ્લીટ કરી નાખ્યું, બટ યાર લેપટોપમાં ટેક્સ ઇસ્યુ અને નેટવર્ક ઇસ્યુ બહુ આવતા હતા એટલે મારું એડિટિંગ આખું પૂરું ન થઈ શક્યું. પણ રાત સુધીમાં એ ફાઇનલ કરી નાખીએ. બાય ધ વે અત્યારે મારે એક નાનું પણ બીજું કામ આવી ગયું છે. મારો ફ્રેન્ડ જે 20 ફૂટવાળો છે તેને એક પાણીની પેટી દે છે, તો ચાલો આપણે જલ્દી એને દઈ આવીએ અને પાછો હેરિસને ફોન ને એ બધું કરીએ, બિકોઝ કે હવે અડધી કલાકમાં શૂટિંગમાં પણ નીકળવાનું છે. સો એ બધું હવે કરવાનું. તો ચાલો હવે આગળ તમને બતાવું. બાકી અત્યારે તો મેં ઘરે વોઇસ ઓવર કર્યો, નાનું મોટું એડિટિંગ કર્યું
લેપટોપમાં ડેટા ટ્રાન્સફર કર્યા, બટ લેપટોપમાં ઇન્ટરનેટ ઇસ્યુ બહુ આવતું હતું ભાઈ, નકરા ચકેડા ફરતા હતા એડિટિંગમાં. ઓર કાંઈ થયું જ ને, આમ તો થયું જાજુ, અમારે એમ કરતાં ડબલ માથું ખવાઈ ગયું એવી ગરમીમાં. સો કાંઈ વાંધો નહીં, આજે તો એ ફૂલ ઓન ચેલેન્જ તો ચાલુ જ છે. સો ચાલો હવે ડાયરેક્ટ હું અર્જુનને ત્યાં જાઉં અને એને પાણીની એક પેટી જોઈએ છે, ઓલી મીન્સ કે રીવોક કંપનીની, તો એને દઈ દઉં અને પછી પાછું આપણે આગળ નેક્સ્ટ મળીએ. ફાઇનલી મારો પાર્ટ 2 પણ કમ્પ્લીટ થઈ ગયો છે. એમાં થોડુંક એડિટિંગ નહીં બાકી રહી ગયું છે નેટવર્ક ઇસ્યુઝના કારણે, અને બાકી હવે મારો પાર્ટ 3 અને પાર્ટ 4 આખો કેન્સલ થવાનો હતો, બિકોઝ કે મારે અત્યારે જુનાગઢથી 40 કિલોમીટર દૂર શૂટિંગમાં જવાનું હતું અને એ મારે નીકળવાનું હતું બપોરે 4 વાગે. બટ એ શૂટિંગ જેનું હતું એ ભાઈ આજે તે શૂટ લોકેશને નથી, એટલે આજે કેન્સલ થયું ને એ કાલે શિફ્ટ થાય. ક્યાં જવાનું છે હું તમને કાલે કહીશ, બટ એની બદલે અત્યારે અમે એક નેક્સ્ટ શૂટિંગમાં જઈએ છીએ. એટલે આ વ્લોગ હતો તો 4 પાર્ટનો, બટ પાછો કદાચ 3 પાર્ટનો થઈ જશે. સો કાંઈ વાંધો નહીં, એક કામ બંધ રહ્યું તો એની સામે આપણી પાસે અત્યારે બીજું કામ છે. તો ચાલો, અત્યારે હેરીસ પણ આવે છે અને અમારે એક જગ્યાએ શૂટિંગ કરવાનું છે મસ્તના રેસ્ટોરન્ટનું, તો ચાલો આપણે રેસ્ટોરન્ટના શૂટિંગ કરવા જઈએ. સો ગાઈસ પછી હેરીસ પણ આવી ગયો છે અને હવે હું ને હેરીસ જાય છે શૂટિંગ માટે. સો ગાઈસ પછી અમે રેસ્ટોરન્ટના શૂટ લોકેશને પહોંચી ગયા છીએ અને તમે રેસ્ટોરન્ટ જોઈ શકો છો. સો અહીંયા આપણે રેસ્ટોરન્ટની શૂટ ચાલુ કરીએ. અહીંના ફૂડ આઈટમની વાત કરું તો ચૂલા ઢોસા, સ્પેશિયલ પંજાબી અને પીઝા ઢોસા એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને ટાઈમિંગની વાત કરું તો સાંજના 6:30 વાગ્યાથી લઈને રાતના 6:30 વાગ્યાથી લઈને રાતના 1:30 વાગ્યા સુધી ઓપન રહેશે. એટલે લેટ નાઇટ ફૂડ લવર્સ માટે તો હેવન જ છે. કાંઈ છે કુલ, અને દર વીકેન્ડ પર અહીં તમને મળશે કુલર ચાય, બોનફાયર અને લાઈવ મ્યુઝિક. નવા અપડેટ્સ માટે સ્ટોરી ઓફ ફૂડીઝ અને સ્ટોરી ઓફ જુનાગઢને ફોલો કરી દેજો. તમે પણ એવી 3, 2, 1 સ્ટાર્ટ. તમે પણ આપણા જુનાગઢમાં એક એવું રેસ્ટોરન્ટ શોધી રહ્યા છો જ્યાં ખાવાની પણ મજા આવે અને વાઇબ પણ રોયલ હોય? સો ગાઈસ પછી અમારું ઘણું બધું શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું. મેં એન્કરિંગ પણ આ વિડીયોમાં બહુ મસ્તની કરી છે. ફાઇનલ અત્યારે હવે છે ને ટેબલ ને એ બધું તૈયાર થઈ રહ્યું છે. સો ટેબલ ને એ બધું તૈયાર થઈ જાય પછી આપણે ટેબલના અને એના 2 રોલ્સ નાના મોટા લઈ લઈએ. બાકી એન્કરિંગ ને એ બધું તો બહુ મસ્તનું થયું છે ગાઈસ. આ રીલ ફાઇનલ રિઝલ્ટ આવે ત્યારે જરૂરથી એકવાર અમારા પેજમાં વિઝિટ કરીને જોજો, બહુ મસ્તની રીલ બની છે. સો ગાઈસ પછી અમે જમવા પણ બેસી ગયા. સો પીઝા ઢોસો છે, નાન છે, શાક છે અને હેરીસભાઈ મસ્ત ખાઈ રહ્યા છીએ. અને આપણે હવે જલ્દી જમી અને વિડીયો પણ એડિટ કરીએ. પછી હેરીસ મને ઉતારવા આવી ગયો અને આજનો ચેલેન્જ પોલ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. આજે મેં 16 કલાક પ્લસ વર્ક મારું કર્યું છે. બટ હજી હું હોવાનું નથી. હજી ઘરે જઈને પણ મારે નાનું મોટું એડિટિંગ કરવાનું છે ને પાછા વ્લોગ પણ એડિટ કરવાનો છે, તો એ પણ હજી કરીશ. એટલે ચોથો પાર્ટ એ રહેશે આપણા વ્લોગનો. સો ગાઈસ પછી અત્યારે વાગ્યા છે રાતના 11 અને મેં બધા જ વિડીયોને બધું જ કમ્પ્લીટ કરી લીધું છે. મારો વ્લોગ પણ ઓલમોસ્ટ એડિટ થઈ ગયો છે અને સ્ટોરી ઓફ જુનાગઢની 2 રીલ્સ પણ એડિટ કરી નાખી છે. તો આજનો 15 કલાકનો ચેલેન્જ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ તમને મારો વિડીયો ગમ્યો હોય. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાકી આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. રાધે રાધે.